ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આજે ચેપ્ટર નંબર 4 આપણો એ કમ્પ્લીટ થશે. ગઈકાલે એમ બી કમ્પ્લીટ થઈ ગયું છે, પણ એનો બીજો પાર્ટ જે છે એપ્લિકેશન ઓફ વેક્ટર એલ્જેબ્રા એ આજે આપણે ચાલુ કરીશું ને આજે જ પતી જશે. એમાં એક જ મેથડ છે, બરાબર? બહુ સિમ્પલ છે. એક વસ્તુ યાદ રાખજો કે આનો વેક્ટર એલ્જેબ્રાની એપ્લિકેશનનો એક દાખલો 101% હશે. પેલો વેક્ટરનું અલગ અને આનું અલગ. આનો આખા એક કે બે દાખલા હોય જ છે. આનો દાખલા બહુ ઇઝી છે, બટ આની ડેટા સમજવા થોડા ડિફિકલ્ટ છે, બરાબર? આના થોડા ડેટા તમારે સમજવા પડશે, કારણ કે તમને સીધે નહીં આપી દે કે ભાઈ વર્ક ફાઇલ કરો. તમને વ્યવહારિક રકમ, મતલબ હું તમને કહું ને કે તમે 10th ની અંદર ભણતા હતા કે ભાઈ ફોર એક્ઝામ્પલ મારી પાસે 3 પેન છે, બરાબર છે? એક પેનની કિંમત, એક પેનની પ્રાઇસ 20 રૂપીસ છે. બે પેન્સિલ છે એટલે 3 પેન છે ને 2 પેન્સિલ છે. 3 પેન્સિલની પ્રાઇસ 30 રૂપિયા છે ને 2 પેનની પ્રાઇસ 20 રૂપિયા છે. તો એક પેન અને એક પેન્સિલની પ્રાઇસ શોધો. આવું 10th ની અંદર તમે 3rd ચેપ્ટરમાં ભણી ગયેલા હતા, બરાબર છે? તો એની પેલી એલિમિનેશન મેથડ, પછી તમારી પેલી ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ ને એમાં આવતું હતું, બરાબર? લોકની રીત, ચોકડી ગુણાકારની, એની અંદર છેલ્લે તમારે દાખલા આવતા હતા, બરાબર છે? બસ એ ટાઈપના સમ્સ આવશે આમાં કે ભાઈ એક પોઈન્ટ છે તો એક કરતા વધારે મેની ઓફ ફોર્સ, એક કરતા વધારે ફોર્સ એની ઉપર લાગે છે અને તે પોઈન્ટ આટલેથી આટલું ડિસ્પ્લેસમેન્ટ કરે છે, તો એનું વર્ક ડન ફાઇન્ડ કરો. એક આ કન્ડિશન આવશે. બીજું એવું કહેશે કે કોઈ એક પોઈન્ટ છે એ આટલી વેલોસિટીથી જાય છે અને એ પોતાની ડાયરેક્શન ચેન્જ કરે છે, તો તે ટાઈમે શું થશે, તે ટાઈમે વર્ક ડન ફાઇન્ડ કરવાનું છે. ત્રીજું એક આવશે કે પહેલા એ સ્ટેડી છે, મોશનમાં છે, પછી એ સ્ટેડી થઈ જાય છે, એકદમ બ્રેક મારે છે. તો ત્રણેય કન્ડિશન એની અંદર આવશે. એ ત્રણેય કન્ડિશન માટે શું કરવાનું, એ ત્રણેય કન્ડિશનના સમ હું તમને કરાવીશ તેની ઉપર નોટ લખાવી દઈશ. અત્યારે તમે સિમ્પલ એટલું યાદ રાખો કે તમારે વર્ક ડન ફાઇન્ડ કરવું હોય, બધા માટે ફોર્મ્યુલા એક જ યુઝ થશે. વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. બહુ ધ્યાનથી જોજો, રમકડું લાગશે, રમકડું, બરાબર? એકદમ એવા ઇઝી દાખલા થઈ જશે. ખાલી હું કરાવું એટલું સમજી લો કે વર્ક ડનનું ફોર્મ્યુલા છે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, નોટ ડિસ્ટન્સ. ડિસ્પ્લેસમેન્ટ, ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ એવો બહુ મોટો ફેર છે. ડિસ્ટન્સ ગુજરાતીમાં કહેવાય એને અંતર, ડિસ્પ્લેસમેન્ટ એને કહેવાય સ્થાનાંતર. ડિસ્ટન્સ ધેટ મીન્સ ઓરિજિનથી સ્ટાર્ટ થયું અને એને ફોર એક્ઝામ્પલ 5 કિલોમીટર ડિસ્ટન્સ કાપ્યું એટલે હું ઓનલી 5 ને જ કન્સિડર કરીશ. બટ એવું કહું કે ઓરિજિનથી લઈને 5 કિલોમીટર સુધીનું એ ડિસ્પ્લેસમેન્ટ કાપ્યું એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ થઈ જાય, અંતિમ માઇનસ પ્રારંભ, તો ડિસ્પ્લેસમેન્ટ કહેવાય, એને સ્થાનાંતર કહેવાય. કે અહીંથી ગયો તો અહીંયા સુધી એટલે ત્યાં પહોંચ્યો એ ફાઇનલ, ને અહીંથી સ્ટાર્ટ કર્યું એ ઇનિશિયલ, તો આ ફાઇનલમાંથી ઇનિશિયલ માઇનસ થાય, દેટ્સ કોલ્ડ ધ ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, દેન વી નો ધેટ આપણને ખબર છે કે W ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન, F ઇઝ ઇક્વલ ટુ ફોર્સ, આ સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, દેન ફોર્સનું વેલ્યુ છે ન્યૂટન યુનિટ, આનો છે મીટર, બરાબર છે? આનું ન્યૂટન ઇન્ટુ મીટર યુનિટ. ન્યૂટન ઇન્ટુ મીટરને બીજું કહેવાય જૂલ. શું કહેવાય? જૂલ. દેટ્સ અ યુનિટ ઓફ વર્ક ડન. આ ના લખ્યું એટલે એક માર્ક કટ, યુનિટનો એક માર્ક હોય છે, બરાબર છે? એટલે એકદમ ધ્યાનથી સમજજો, બરાબર? હવે વાત સમજો કે નોટ, આ એક સમજી લેજો કે જો ફોર્સ હોય ને તો ગમે તેટલા ફોર્સ હોય બધાનો શું થશે? એડિશન, સરવાળો, બરાબર? બટ ડિસ્પ્લેસમેન્ટ હોય તો મોટામાંથી નાનાને શું કરવાનું? માઇનસ, બરાબર? એ બંને મળે પછી એને આમાં મૂકી દો એટલે વર્ક મળી જાય. ઓકે, આટલી વસ્તુ છે. હવે હું એક દાખલો લખું છું, એકદમ ધ્યાનથી જોજો શું કહે છે તે. અ પાર્ટિકલ મૂવ્સ ફ્રોમ, હું પછી તમને ડેટા લખાવું છું. A particle moves from the point. એક પાર્ટિકલ છે કે જે A point થી B point under the effect of force find the work done. જો એવું કીધું છે કે એક પાર્ટિકલ જે છે એ A point પર છે, અત્યારે કયા છે? A point પર. એની A point ની વેલ્યુ 3
2 અને -1 છે, બરાબર છે. અને તે ટુ ધ પોઈન્ટ બી, બરાબર, એ થી મૂવ થાય છે અને કઈએ પહોંચે છે? બી પર. કઈએ પહોંચે છે? અને બી નો પોઈન્ટ આપ્યો છે આપણને 2 -1 અને 4 આવું આપેલું છે, બરાબર છે. અહીંયા એક પાર્ટિકલ છે એ પોઈન્ટ પર, એને એથી કઈ પહોંચે છે? બી. કઈ પહોંચે છે? અહીંયા પહોંચી ગયો. કેવી રીતે પહોંચે? આની ઉપર એફ ફોર્સ લાગે. શું લાગે છે? ફોર્સ. એ ફોર્સ કેટલો છે? 4i કેપ -3j કેપ +2k કેપ. આટલો ફોર્સ લાગે છે. તો ફાઇન્ડ ધ વર્ક ડન બાય ફોર્સ. આટલો ફોર્સ લાગે છે તો આ પાર્ટિકલ અહીંથી મૂવ થઈને કઈ પહોંચે છે? અહીંયા. પહેલા અહીંયા હતું, એ મૂવ થાય એટલે મેં ડોટેડ બતાવ્યું છે, દેખાય છે? આની પર આટલો ફોર્સ લાગે છે તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ફાઇન્ડ વર્ક ડન. શું ફાઇન્ડ કરવાનું છે? આ એક મેં તમને ગ્રાફિકલી સમજાવ્યું, આકૃતિ દોરીને, કે તમને સમજ પડે. આ તમારે દોરવાની જરૂર નથી, પણ દોરો તો સારું લાગે, બરાબર છે? સમજ પડશે. ચાલો, વર્ક ડન નું ફોર્મ્યુલા શું? વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. ફોર્સ ઓલરેડી આપણને આપેલો જ છે, એક જ છે. બાકી 2 3 હોય તો બધાને એડ કરવા પડે, બટ આ એક જ છે. 4i કેપ -3j કેપ +2k કેપ. ઓકે, બટ ડિસ્ટન્સ 2 આપ્યા છે તો હંમેશા શું થાય? ફાઇનલ માઇનસ ઇનિશિયલ થાય. કોઈ દિવસ ઇનિશિયલ માંથી ફાઇનલ માઇનસ ના થાય, બરાબર છે? ચાલો, તો ડિસ્ટન્સ ફાઇન્ડ કરીએ તો થશે d2 - d1, બરાબર છે? d2 આપણી પાસે છે 2 -1 4, વચ્ચે -3 2 -1 લખો. હવે કરીએ તો 2 માંથી 3 જાય તો શું વધશે? -1 -2 કેટલા થશે? -3. 4 + 1 કેટલા થશે? 5. બરાબર. આ શું મળી ગયો મને? મીટરમાં. શું મળી ગયો? બરાબર. ના આપ્યું હોય તો, યુનિટ નથી આપ્યો તો ખાલી યુનિટ લખી દેવાનું. ઓકે, થઈ ગયો. હવે અહીંયા મૂકીએ 4, -3, -2 થઈ ગયો ફોર્સ. ડી કયો છે? -1, -3, 5. આ 4 પછી -3 અને આ 2 છે, ડોટ. આનો -1 -3 5 છે, બંનેનો હવે મલ્ટીપ્લાય કરો, ડોટ પ્રોડક્ટ, બરાબર છે? 4 × -1 એટલે -4 પ્લસ -3 × -3 +9 પ્લસ 2 × 5 કેટલા છે? એટલે -4 + 9 + 10. -4 + 9 એટલે 5. 5 + 10 એટલે 15 જૂલ. અને જો એનું ના યુનિટ આપ્યું હોય તો તમારે એકલો યુનિટ લખી દેવાનો. ઓકે, આ સમ ખતમ, બરાબર છે? બીજો એક સમ લઈએ છે કે જેમાં તમને 2 ફોર્સ આપ્યા છે, 2 ફોર્સ, બરાબર છે? એક પાર્ટિકલ છે જેની ઉપર મલ્ટી ફોર્સ લાગે છે, એક F1 લાગે છે 2 5 6 ન્યૂટન, F2 લાગે છે 1 3 4 ન્યૂટન, બરાબર? અને એ પાર્ટિકલ D1 એટલે કે 3 2 1 થી મૂવ થઈને D2 એટલે કે 5 4 3 પર જાય છે. ઓકે, આ મીટર છે. ઓકે, તો ફાઇન્ડ કરવાનું છે તમારે W, વર્ક ડન. આ હું સિમ્પલ સમ કરાવું છું અત્યારે, બરાબર? કેટલા ફોર્સ છે? અને 2 ડિસ્પ્લેસમેન્ટ. આપણું ફોર્મ્યુલા કયું છે? W = F × બટ આપણે શું શોધવા પડશે? પહેલા F. F એટલે શું થાય? F1 + F2. F1 એટલે 2 + 1 કેટલા થશે? 3. 5 + 3 કેટલા થશે? 8. 6 + 4 કેટલા થશે? 10 ન્યૂટન. થઈ ગયો. હવે ફાઇન્ડ કરીએ D એટલે થશે D2 - D1 થશે. D2 તમારો કેટલો છે? 5. 5 - 3 કેટલા થશે? 2. 4 - 2 કેટલા થશે? 2. 3 - 1 કેટલા થશે? 2 મીટર. થઈ ગયો, બરાબર? સીધું અહીંયા મૂકી દો. Therefore W = 3 8 10.222. 3 2 8 2 16 and 10 2 20. 20 30 30 36 42 जूल. खत्म. अदरवाइज न्यूटन × मीटर.
ઓકે, આવડશે? તો આ સમ તમારો કમ્પ્લીટ થઈ ગયો. હવે આની અંદર આ એક ટાઈપના છે. આમાં કેવું હતું, એક જ ફોર્સ આપ્યો તો બે ડિસ્પ્લેસમેન્ટ હતા તો ડાયરેક્ટ જ કરવાનું. બટ જો બે ફોર્સ અને બે ડિસ્પ્લેસમેન્ટ આપ્યો હોય તો ફોર્સનો એડિશન અને ડિસ્પ્લેસમેન્ટ દર વખતે ડિસ્પ્લેસમેન્ટ બે જ આપશે. બરાબર છે? થઈ જાય. હા, અધરવાઇઝ તમને ડાયરેક્ટ એવું કહી દે કે ભાઈ ટોટલ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ધેટ. આ કોઈ આપી દે d2 - d1 ડાયરેક્ટ આપી દે. ટોટલ કે તો જ, બાકી તો તમને બે જ આપશે. તો બે આપે એટલે તમારે પહેલા બીજામાંથી પહેલાને માઇનસ કરી દેવો. આવડશે? કમ્પ્લીટ લખી.